સ્વાગત છે તમારું એકવાર નવા બ્લોગમાં। કાલે બપોરે ડુંગળી ઉખેડવાનું ચાલુ કીધું હતું, કાલે તો અમે હાજર નહોતા એટલે ઉખેડતા હતા એ નહોતું બતાવી, બાકી બધી પ્રોસેસ બતાવી હતી। આજે ઉખેડે અત્યારે રત્નામાં આવ્યા ઉખેડવા, ઝીણી નથી બરાબર, એ તો અમુક આવી જાય કોક, એવી કોક આવી જાય વળી ઝીણી હે, પાણી ઘણું હે અત્યારે સવારમાં ઝાકર આવે ને એમાં પાણી ઘણું ભરાઈ ગયું, પારેથી નીચે ઊભી હોય, પારા તૂટી જશે, પાછળ જોરદાર હે, તો ઉખડવા જેવી જ છે કમ્પ્લેટ, જોરદાર થઈ ગઈ મોટી, હજી અડધી રહેશે તો પછી જેમ જેમ પાછળ જશો ને તેમ પછી ઓછી રહેશે। બટકી પડે હવાના ઝાકર આવે ને એટલે। હલો આપણે વારવાનું પાણી, કેમ કે કાલે ઉમાં વાર્યું હતું, હજી આ બાજુ હે બાકી, આ ભાગમાં 3-4 ધોરિયા બાકી એ પાઈ લઈએ, આજે અહીંયા આજુમાં બંધ નાખ્યું હે એડેમાં। મિત્રો આપણે ખોલી દીધું પાણી, કેમકે કાલે પાયું હતું ને આજે પી રહેશે કદાચ 12 વાગ્યા સુધી, વળી પછી બીજેની દવા લેવા જવાની હજી, આજે કાલે ગયા હતા ને આજે હજી જવાની, 2 ઇન્જેક્શન કાલે લઈ આવ્યા હતા, 2 ઇન્જેક્શન આજે લેવા જવાના હે। ચાલો આપણે ખાતર નાખી દઈએ ત્યાં સુધી પાણી પહોંચે। મિત્રો હાલો આજે આવું હજી બ્રિજેશને ઇન્જેક્શન લેવડાવવા, 2 ઇન્જેક્શન બાકી, આજે વળી ક્રિયા કે મને તાવ આવી ગયો અને આપાએ તાવ આવી ગયો, 3 ને ભેરા પેશન ને આપીને તો ફરક પડી ગયો એકલો, આજે ઢે મંડ્યો હોય તો વિદિતભાઈ ચેક ચાલુ હોય, વિદિતને ઉધરસ નથી મળતી એટલે બાપ અત્યારે શેક દેવરાવો હોય, એક કાલ દેવરાવી ગયા હતા, થોડોક આજ દેવરાવી દઈએ, ખોલી થઈ ગયા અંદરથી તો મિત્રો આપણે દવા લઈ લીધી, હવે જાય ઘરે, ચાલો ઘરે જાય। આ જો મેડિકલ, તો મિત્રો હવે રવાના થઈ ગયા દવા લઈને, વિદિતભાઈને પંપ ચડાવ્યો હતો, હરખો આવતો નથી। મિત્રો વાગી ગયા 3, પોણા 3 થયા, આપણે પાણી ખોલવાનું હોય, અહીંયા ડુંગળી સાફ કરવાનું હાલે, હવે લગભગ વિડીયોમાં તમને ડુંગળી સાફનું દેખાશે થોડું। આપણે રત્નામાં અત્યારે જમણામાં આવી ગયા, હવાના નહોતા, હવાને ક્યાંક લોકાઈ ગયા હતા, આપણી વિદિતભાઈ હમણાં તો દવાખાનું ઘરમાં લઈ લીધો વિદિતભાઈ ને ભાઈ રત્નામાં હમણાં કાંક તમે હિન્દી કાંક બોલતા હતા, કયો પેલા શું બોલતા હતા? આ રત્નામાં અમારા ડોહીને હિન્દી બોલવાનો શોખ બોલો જાગ્યો હોય। मैंने ऐसे बोलती हूँ, सुबह में एक डोकरी आए थे, अभी 2 डोकरी आए। હા સવારના એક જ ડોહી આવ્યા ભાઈ, અત્યારે બીજી ડોકરી આવી ગઈ, આ રહી। હા બોલો। सुबह में नहीं आए थे, वो लोकाए गए थे, एक डोसी मर गई थी, गाय उधर गए थे। હા हाँ भाई रत्नामानी बाबा हिंदी हो। अब क्या करेंगे, ये तो डूंगरी उखेड़ने से फिर उसको साफ करना, फिर बोरे में भरना, हैरान गति है सब नहीं, बहुत परेशान है, बहुत परेशान है, परेशानी ज्यादा है, बहुत परेशानी है उसमें। भाई हमारे एक रत्नामा ने हमारे एक हिंदी में एक ब्लॉग बनाओ है, क्या रत्नामा बनाओ सुन एक हिंदी में एक ब्लॉग बना અનાજ નથી। હા રત્નામાં એક હિન્દી માં બનાવો છું, આપણી ના નથી, એક બનાવવાનો હોય આપણે, એવો સાફ કરે ડોહીમાં। अभी बूढ़ा क्यों नहीं आए? बूढ़ा आज होता है, सुबह में आए थे ना, अभी क्यों नहीं आए? बूढ़ा अभी सोया हुआ होगा, अभी उठेगा फिर चाय बाय पिएगा, अच्छा फ्रेश होगा, अच्छा। फिर आएगा। तो बूढ़ा को इसमें तकलीफ तो नहीं होता है? नहीं तो तकलीफ तो नहीं होता, पर बूढ़े का क्या है कि सोने को मांगता है 2-3 घंटा। एक में 15-20 कमाती ने चला गया, हम बोले हाँ पौना वगा है कि तुम चले आना। हाँ हम चले आएंगी, क्या करेंगी? पोड़ा वागे चले गया, वो तो पैदल चले गए, हम लोग बोले हमको कौन बोले? भाई बापा नु गए
डोई में बापा नु के हमको कौन बोलेंगी तो के पौना वगा है तुम चले आना खाने के लिए। अच्छा अच्छा जाओ। જોયું છે જમણામાં આયો રત્નામાં नहीं बूढ़ा अभी आए तो क्या इसमें अभी आएगा बूढ़ा तकलीफ तो चाय नहीं पी के होता है। आएगा बैठे बैठे साफ करना है, क्या तकलीफ है? बैठे बैठे तकलीफ तो नहीं है पर बूढ़े को पहले से ही 2 घंटे तो आराम चाहिए 1 से 3 बजे तक। नहीं नहीं बूढ़ा है ना, होना हाँ। चाहिए खाना खाते कोई बात नहीं। હાલો ભાઈ તો આપણે વારવાનું પાણી ને કે રત્નામાની કોમેડી ખૂટશે નહીં પાણી વારીને વારી હાજે થોડીક વાર મુલાકાત કરશું हाँ, વહેલા પરવારશું તો तुम पानी पा दो। હા कर दो चालू। ચાલુ કરવું હોય થોડું ખાતર ઓગાળવું હોય જુરિયા લઈ આવીએ થોડું ખાતર ઓગાળ લઈ હાલો कर रखो डूंगरी प्याज हरी ऐसा प्याज होएगी कि तुम बात छोड़ दो। कि लोग देखते रह जाएंगे नहीं हाँ आंखें में साला हो जाएगा। હા હિન્દી તો આપે ને ફાવે રત્નામાં બીજા કે ને ફાવતી નથી ને કે આપણે તો હિન્દીમાં જ બ્લોગ બનાવવા હતા હાલો મિત્રો હે એટલે જ ને બીજે બજાને આવડે નહીં ને આપણા પાસે હિન્દી વાળા અહીંયા ઓછા હોય એટલે સમજે નહીં હા સક્સેસ થઈ ગયા તો પછી હિન્દીમાં ચાલુ કરશું ધીમે ધીમે અત્યારે ત્યાં તો આપણે રત્નામાની બાવા હિન્દી હા ભરશું રે કા રત્નામાં પર હાલો મિત્રો બની પછી પાણી વાળી ખોલીને તો મિત્રો અત્યારે વાગી ગયા 7 અને દૂધ પી લીધું હળદરવાળું અને અત્યારે બનાવી હતી બાજરાના લોટની રાબ જો બધા રાબ ખાય આ વિધિ તો આ થઈ અને આમ બધે મને કેમ રાવી કે બને તા ગોળ અને પાણી એ બેને ગરમ લોટ હા બાજરાનો લોટ બાજરાનો લોટ હા ભાઈ અને સબ્જીમાં થોડુંક કામ કરે હવે બાજરો ગરમ હોય ને કપ તો તોડે એટલે આ એમ કે શેરડી વાય અમે એડે ને જે જડે હા વિદિતભાઈ ને શું આ બીમાર થઈ ગયા તેના રોજ રોજ નવા નવા ગતકડા થાય ને હા એમાં છે શેરડી વાય અમે એડે ને જડી જાય એટલે ને હાલો તો રાબ ખાઈ લઈ આવે મજા ખાવાની હા, મજા આવે હો ખાવાની જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારો ફરી એકવાર નવા બ્લોગમાં તો અત્યારમાં તો આપણે ફુલવારમાં પાણી મૂક્યું હોય મોટર ચાલુ કરી દીધી એ કોઈનો અવાજ આવતો હશે અને વિદિતને મૂકવું આપણે ગાડી મૂકવા પપ્પાની ભારીને કેદુની પડી નથી કીધું ઉપાડી આવ આ બાજુ બાપા ડુંગળી ધોવે બાપા ડુંગળી ધોતા હોય રાખતા હોય અમે ઉખડવાનું ચાલુ હોય હમણાં વિદિતભાઈ આ ગાડી મૂકવા હું સાઈડ દઈ દઈને વરાવી દઈ જવા દે તો ભાઈ જાય ગાડી મૂકવા કપાની ભારી ભરીને 6-7 તે ભરી આવે આપણે અહીંયા કાંઈ કરાવી ડુંગળીમાં થોડી થોડી ધોઈ તો બરાબર ધોવાઈ જાય પાણી ખપે એ મોટર ના રે અને બોરવી જાય આમ પાણી શું કરે પાણી ખપે બાજુ પાણી કાલ હાજે કેટલા હતા બાજકા 10 કાલ હાજે 10 હતા ભાઈ મૂક્યા હતા ભુજ આપણે રાતે બપોરના મૂક્યા હતા અંજાર 5 બપોરે 5 કાલે અંજાર મૂક્યા હતા 10 ભુજ અહીંયા મનીના બચ્ચા હે રાખી દઉં ને રાખી દે હવે દૂધ દેવું હે જો અંદર ઢરી જાય બીને આ એક ધોરું હે અંદર ઢરી જાય બીને જો હજી હવે દૂધ પીવે હે પહેલા તો બીતા તો અંદર ઢરી જાય આપે જાય હે ને પાસે તો મિત્રો આપણે હાલો લાખન પાટીએ જવાનું હોય જબલા હે નહીં જબલા થઈ ગયા પૂરા તો લેતા આવીએ આપણે અને ધનોવામાં આવ્યા તો આપણું મકાન જોવા જો બેઠા અહીંયા આ બાજુ રત્નામાં चाय वाय पी थी देखो आज बूढ़ा आ गया है बूढ़ा तो अभी है पर सुबह 12 बजे नहीं है 12 बजे से चला जाएगा नहीं 12 बजे चले जाएंगी फिर 2 कलाक आराम करके बाद में आएंगी बाद में आएगा नहीं શું ધનવામાં હા શું મકાન જો આવ્યા હતા
એ મકાન જોવા આવ્યા હતા મકાન મકાન જોવા આવ્યો તો એમ ને? એવું કયું એ કઈ ફોટા પાડ કામ ચાલુ થયું તે દી જોયું એમ મકાન ને? મોટા યાર કેમ એવું બરોબર બને ને નામી બન્યા યાર હે હજી કલર ની આશી તઈ શોભા તઈ કર એમ ને ખર્ચો વધી ગયા છે થોડોક ખર્ચો તો વધવાનો ને અત્યારે મોંઘા યાર બધું લોખંડ શું કલર ટાયરેસ હા સાચી વાત છે. લાઇટ ફિટિંગ બધું નથી ને રાખવું પડે દરવાજા ચાય પીધી ચાય ચાય પી દીધી પીધી ને તો બધા તનાવમાં ચાય પાઈ દીધી ચાલો આપણે જવાનું લાખો પાટીએ જબલા લેવા અને આવી ગયા વિદિતભાઈ ઢે ઢે કરતા કરતા હાલો ચપલા લઈ લીધા આપણે આયરા જો લાકોન પાર્ટી આવ્યા હતા 10 પેકેટ લીધા હે હવે જાય સેફટી રે પેટ્રોલ ભરાવા આપણે પેટ્રોલ ભરાવી દીધું હે હવે જઈ રહ્યા અહીંયાથી ભરાયું હે. હાલો ભાઈ 2:30 વાગ્યાની ચાય પી લીધી આપે અત્યારે હવે ડોયું મંડી ગયું ચાય પીને ચાય પીધી રત્નામાં હા હા ચાલ તો બસ હવે અહીંયા ડુંગળી ધોવાનો નવો જુગાડ કરવો હોય નરિયા નાખવા નરિયા ઉપાડે ક્રિયા ડાયરેક્ટ લાઈનથી ધોવીએ જોઈએ નવી એક ટ્રાય કરીએ જો કદાચ ધોવાઈ જાય તો ભાઈ ભવેશભાઈ ઉપાડી યાર મારા ઈમામાં લાગી દે ભાઈ લड़का क्या करने आए તો કયું નહીં લક્ષ્મી નથી કરતી દીદી જો મિત્રો નવો જુગાડ કીધો હોય એનાથી ડુંગળી ધોવે છે ડાયરેક્ટ નીચે નરિયા રાખ્યા અને પ્રેશર મારતા આવે પપ્પા ડાયરેક્ટ જ પાણી એટલે નીચે ડુંગળી કનીએ ના થાય અને ધોવાય નરિયા ધોઈ રાખો બેટા નરી ઊંટું હોય હવે બરોબર ધોવાય પપ્પા કપલેટ ધોવા હાલશે હાલશે આજો બે નરી ઉછળાવ જવાય ઉઠલો રાખો હા જો ભવ્યાંશ ડુંગળી સાફ કરાવે છે આજે ડુંગળી સાફ કરે છે ભવ્યાંશ છે ભવ્યાંશભાઈ ડુંગળી સાફ કરાવવા આયા હા કેટલી કાઢ લીધી આટલી જો માસ્ક પહેરીને બેઠા હે શરદી ના થાય કા એ વિદિત કરે ને એમ જ કરે વિદિતે માસ્ક પહેર્યું એટલે પોતે પહેર્યું તો ભાઈ ભવ્યાંશભાઈ આપણો વિડીયો ઉતારે અત્યારે ભવ્યાંશભાઈ તમે ઉતારશો ને પપ્પા જબલીમાં હોલ કરે હોલ થઈ ગયા ને યાર નીકળી ગયા ને યાર ઊંચા આવી ગયા તો વાંધો ના આવે યાર ઓછો ભરાય છેલ્લું હોય ને હવે તો બસ છેલ્લું થઈ ગયું હા માર્કા કે કરી નાખો બધા એમાં બે પાસે કરી નાખીશ ને 17 બધે યાર યાર 17 કિલો 16 16 કિલો હાજે કિલા નહીં લખતો કિલા બની લખવા તા ખરા પણ પાછી હવે લખાઈએ ને એમ કેટલા કિલા હોય થાય તો હાલો હવે આપણે માર્કો કરી પપ્પા માર્કો કરે બિયારનો હા ભવ્યાંશભાઈ જો કેમ બેઠા કા ભવ્યાંશભાઈ એ ભવ્યાંશભાઈ અત્યારે વાગી ગયા સાંજના 4:30 અને થોડોક ડુંગળીનો ટોટો આવ્યો તો એટલે મમ્મી ને પપ્પા ઉખેડે એના ડુંગળી થોડો ટોટો હોય કે 6 વાગે થોડીક ઉખેડ લઈ બેક બાજકી જેટલી તો હા. 8 બાજકા થઈ ને હા કાલે હાજના 10 હલાયા હતા આજ કદાચ 10 તને નહીં થાય 7-8 થઈ જશે એટલા કદાચ તો થઈ ગયા હાલે ને વળી એટલા તો થઈ જશે
હજુ ડુંગળી ઉખેડી આવ્યા અને હવે માં અને મમ્મી ધોવે હેરા ડુંગળીને આમાં. પહેલે તો અહીંયા આગળ નરીમાંથી રાખીને ધોતા હતા, હવે ડાયરેક્ટ જ ધોઈ લે. અરે ટાંકી હે ને એમાં જ જો આપણે સાફ થાય ડુંગળી. આટલી થઈ ગઈ બધી ડુંગળી સાફ. હવે જબલા ભરવાના હે. અરે વિધિ જબલું લઈ લીધું હે. મિક્સ થઈ જાય. હા હું દઈ દે. તું અને પપ્પા ચાલો હો વિધિ. તું ને પપ્પા ચાલો. બેન ચાલો. ડુંગળીના જબલા ત્યારે ભરે. પ્રિયાબેન ચારા કાઢે. ભાઈ બોલે એના ઉપર દાંત આવે. પકતું ચલાય એમ ક્રિયા જબલાને પકતું ચલાય તો કમ્પ્લેટ માલ આવી ગયા 16 કિલા. ફિક્સ પેકિંગ ભાઈ 16 કિલા. વાહ ફિક્સ પેકિંગ. આમાં વિદ્યુત ફિક્સ ઉતરસ 8 ભરાણા. બાપા આપણે બાંધતા આવે. 300 માથે રાખી ભાઈ, કાંટામાં દગો નથી કરતા અમે. 300 ગ્રામ માથે રાખી લે. આમ તો માર કાકર નાખો. હું લખી નાખું હવે. એટલે તો મિત્રો અત્યારે વાગી ગયા 5:45 અને બાચકા બધા ભરાઈ ગયા. દાદી થી કે જો ખાઈ ગયો કઈ હા જો 12 બાચકા ભરાણા હે. વધી ગયું વાંધો ને અવરું ને વધી જાય. બંધાઈ ગયા ભરાઈ ગયા સકડાવા હોય માં ચડાવી દે. હા એક જ રહ્યો છેલ્લો બાંધવાનો. બતાવી દે. જો બાપા બાંધે. અહીં હું ભૂલી ગયા રાખી દઉં. બે પાય લખો નો. હવે એક જ સાઈડ અપાય સગડી આવી ગઈ. ગાડી આવી ગઈ. હવે બધા બાચકા તૈયાર થઈ ગયા હે. અને ગાડી આવી ગઈ ખણવા. ડુંગળી હાડી છે ને એટલે ના ના અહીંયા તો 5 જ બરાબર. અંજાર તો હા કાતા ભરી નાખે એટલે જાય ખણીને. હવે જ્યાં ભુજ અત્યારે બપોરે મૂકી દે અંજાર. બપોરે ત્યાં ઉતાર્યો નતો. લક્ષ્મી પૂરી પાણીપુરી બનાવે તે પૂરી ઉતરે. આવી ઉતરે. હવે ભાઈ જો અહીંયા બેઠા બેઠા ફોન જોવે. હજુ બટેકા ચડી રહ્યા હે અને પૂરી તરાઈ ગઈ હે. પાણી બની ગયું હે. બટેકા હે અને મસાલો બનાવવાનો હોય. જો ભવેન છે ફોન જોવે રહ્યો. ચડે રખાઈ હવે ખાલી બટેકા રાખવાના અને પૂરી તરી ગઈ હે. તરાઈ ગઈ. હવે ચાય બને હે. હાલો તો પાણીપુરી બને એમ થોડીક વાર લાગશે. હાલો તો વિડીયો થઈ જશે ઘણો લાંબો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.